હે ભગવાન, આ હંધુઈ જો અહીંયા પડ્યું છે. અરે અરે, નાલાયક આમ તો બહુ કહેતી હતી કે હું તો હંધાઈ ઘરના કામ કરી લઈ. બા તમે ઉપાધિ ન કરતા. આ કાલે મહેમાન આવ્યા, આ થોડું જમણવાર પત્યું અને આ બધું. એલી એ તને બોલાવું છું, ઘરની બહાર નીકળ એટલે ખબર પડે. ક્યાં ગુડાણી છે ખબર નહીં. બહુ ટાળવાય છે. હે વાહ રે વાહ, આ દેખાય છે બધું. હા બાપ, એ કાલ રાતે ડોલમાં ભરીને જ મૂક્યું હતું. મેં કીધું કે કચરાવાળો આવશે ને તો નાખી દઈશ સવારમાં. કૂતરાએ બધું વીખું લાગે છે. ક્યાં હતા? રાજમહેલમાં આરામ કરતા હતા? ના ના. હા એ મને ખબર છે. કા બાપના ઘરનું ઝૂંપડું તો ખબર જ હતી કે સવાર પડે એને આંગણું સાફ કરવાનું છે. આ હંધુઈ ઘરનું કામ ચાલી રહ્યું છે, આ બધું ચાલી રહ્યું છે ને તારે આ બધું કરવાનું છે. બા હું રસોડામાં ચા બનાવતી હતી. રસોડામાં ચા બનાવતી હતી, બહાર આવીને આંગણું વારવાની નથી સમજ પડતી? હા ખબર છે ને કે હવે મજૂરો આવશે, આ આપણે અહીંયા બ્લોકનું કામ કરાવવાનું છે. એ હંધાઈ આવશે ત્યારે શું કરવાનું? આ કચરા ઉઠાવવા બેસતા. હા અને આ ઘરની આગળ આવો કચરો પડ્યો હોય ખબર નથી પડતી. બા મેં ડોલમાં જ ભર્યો તો સાચું કહું છું, એમને નહોતો મૂક્યો. ઝીપડો ચલાવતો તો બહુ સારો આવડે છે. ઝીપડો ચલાવવામાં તો જરાકે બાકી નથી રાખતી. નહીં જવાબ પૂછો છો એટલે આપું છું. ચીપડો મને લાગે છે કે આમ તું નહીં માને. અત્યાર લગન તો મેં તને કાંઈ કીધું નથી અને તારા પર હાથ ચાલાકી નથી થઈ, પણ હવે મારે કરવી પડશે. બા મારો શું વાંક છે? તમે જેમ કહો છો એમ તો કામ કર્યા રાખું છું. ના એમ નહીં, તું શું સમજસ? મારા દીકરાને તો ફસાયો. ભોળો છે ને મારો દીકરો, ફસી ગયો, તારી વાતમાં આવી ગયો. હા મારા દીકરાની જગ્યાએ કોઈ બીજું હોત ને તો એ ના ફસત. એને ખબર નહોતી કે આ નાગણ છે ને ક્યારેક ડસી જશે. બોલો છો બા? હું બોલું છું? હું જ્યારથી તમારા ઘરમાં આવી હું તમને ક્યાં નડી? જેમ કહો છો એમ તો કર્યા કરું છું આખો દિવસ. મહેરબાની કર. તું છે ને નડી નહીં, તું મોટું નડતર છે. આ ગ્રહ ન નડે ને એના કરતાં વધારે તું નડી છે. ખબર નહીં મારા દીકરાને કયા ચોઘડિયામાં ભટકાણી હતી એ જ ન ખબર પડી અને તારું પાછું લઈ અને આ ઘરમાં લઈને આવી ગયો. ખરેખર મને ખબર હોત ને કે મારો દીકરો આવા કોઈક પગલાં ભરવાનો છે તો પહેલેથી જ એને આ ગામની બહાર ન મોકલે. હવે બીમાર થઈ ગયા? હા ખાંસી થઈ ગઈ, તકલીફ આવી ગઈ, આ કામ કરવા પડશે ને. હું કરું જ છું ને હમણાં. કરો કર. હમણાં કરું છું. અને હા બર આજથી વ્રત શરૂ થાય છે એટલે અઠવાડિયા લગન બહાર જ ઊંઘવાનું છે. સમજી ગઈ? ટાળ છે, આ છે, ફલાણું છે, ઢીકણું છે, આ મારે નથી સાંભળવું. સમજી ને? બહુ ઠંડી છે બાપા. હા સાંભળો, કરશન કાકાને ત્યાં છે ને પ્રસંગમાં જવાનું છે અને ત્યાં આગળ તમે ને હું બે જ જણ જાઉં ને બહુ તો આપણી સન્ના, બાકી કોઈ જવાની જરૂર નથી. અરે પણ ત્યાં હાગમટે જવાનું છે, આખા ઘરને જવાનું હોય તો આજીને વહુને આવવાનું હોય કે નહીં? ના નહીં આવવાનું હોય. કેમ ના? કીધું ને આ તમે છે ને દર વખતે વહુનો પક્ષ ને ઉપરાણું લેવાનું રહેવા દો. તમને ના પાડી છે ને જ્યારે હોય ત્યારે બસ વાતમાં આમ છે ને તેમ છે. મારે શું કરવું ને કેવી રીતે વ્યવહાર કરવાનો હંધી મને ખબર પડે છે. અરે પણ ત્યાં તને કોઈ પૂછશે નહીં કે તમે ત્રણે જ કેમ આવ્યા? કહી દેવાનું દીકરા વહુ બીજા પ્રસંગમાં ગયા છે, બાના કાઢતા નથી આવડતા. વાહ. અરે પણ એવું હું કામ કરવું છે તારે? એવું આવવા દે ને. એવું હું કામ કરવું છે એટલે તમને નથી ખબર કે એવું હું કામ કરવું છે? હા વાત કરો છો તે મને એમ કહો છો કે આ આમ છે ને તેમ છે. હો વાતની એક વાત હું કહું ને એટલું કરવાનું. આપણા દીકરાએ આપણું કહેલું કાંઈ કર્યું નહીં ને? અરે પણ બાળે પણ કાંઈ નહીં. આ આદિના લગ્નને 1 વર્ષ થઈ ગયું. ખબર છે મને. તો હવે તો શાંતિ લે, બિચારીને હકથી જીવવા દે. ઓહો ઈ બચારી એમ?
અરે મોટું ઘર રૂપિયો હંધુય ભાડીને આવી છે બાપને ઘેર તો આ હાંડલા કુસ્તી છે. આ હું પણ હવારમાં તે મંડાઈ પડીશો. આ લોહી ઉકાળા ભૂલેવા કરે, હું એમ કહું છું તને. લોહી ઉકાળા નથી કરતી, લોહી ઉકાળા નથી કરતી. આ લોહી ઉકાળા આમ કે ને કે જીવ બળે અંદરથી, એટલો ઉકળાટ થાય એટલે છે ને લોહી ઉકાળા કરવા પડે છે. આ કેવો શાંતિથી હું અહીંયા બેઠો પ્રભુના નામ લેતો હતો. આ હવારમાં આવીને બગડા સટી બોલાવી. હા હું જ બગડા સટી બોલાવું છું ને. બાકી તમે બધા તો બહુ સારા છો. તમારી તો ક્યાં, તમારા વખાણ તો આખા બ્રહ્માંડમાં થાય છે. ભલે વખાણ નથી થતા, એમ અમારી ટીકાઓ નથી થતી. હા અમારી ટીકાઓ કરો બેઠા બેઠા. આ ગામમાં જઈને કયો હંધાય ને કે હાહુ વહુ પર ત્રાસ આપે છે, પણ દીકરાએ આ વહુ લાવીને જે મારી ઉપર મુસીબત નાખી છે એ કોઈ નહીં દેખાય. અરે તું સમજતી કા નથી? હું બધું સમજેલી છું, તમારે મને નથી સમજાવવાની જરૂર. આપણા માટે જેમ આપણી સંજના છે ને એમ જ મીરાને રખાય. અરે બિચારી એ કોકના ઘરની દીકરી છે, અને આપણી આ સંજના કંઈ પૌણીને જવાની છે ને કે એના થોડી આખી જિંદગી રહેવાની છે. ઈ બચારી એમ ઈ બસારી નહીં, હું તને એમ કહું કે સંજના ઉપર એની હાહુ આવો જુલમ ગુજારશે તે મારી દીકરી છે ને આવી રીતે ભાગીને આ લવ લગન ને લફડા નહીં કરે, સમજ્યા? અરે લવ લગન હું બોલે તું? આ પ્રેમ લગન થાતા થઈ ગયા હાલ, પણ હવે શું કરવાનું? હવે આખી જિંદગી બિચારી સાંભળવાનું છે. તમે તો પહેલે ગોકુળ ગાય જેવા હતા ને, અત્યારે એવા છો, એટલે તમે મૂંગાર્યો ને એમાં જ મજા છે, બરાબર? એ સારું, તમને જે યોગ્ય લાગે ને એ કરો. મને યોગ્ય લાગે એ જ કરીશ. તમારે વચ્ચે ડબકા બહુ મૂકવા છે. હવે પ્રભુનું નામ લેહો બેઠા બેઠા, કે તમારે નથી લેવું? જિંદગી બગાડી નાખી છે. પ્રભુનું નામ હું લઈ? હવાર પડે ને એનું મોઢું જોવું પડે છે, નકામીની. તો પણ હવાર પડે ને મોઢું તો જોવું જ પડે ને. કેવી વાત કરે તું? આ ઘરમાં એક ઘરમાં રહેતા હોય તો એકાબીજાને જડબા ન જોવા પડે? ના જોવા પડે ને, કેમ ના જોવા પડે? પણ એક વાત સાંભળી લેજો, મારાથી છે ને આ હંધુય સહન નથી થતું, એટલે તમે મારી વાતમાં છે ને વચ્ચે બોલતા જ નહીં, એમાં જ મજા છે, બરાબર? હા સારું, જાઓ, મને રામના નામ લેવા જોઈએ. આ તો લ્યો ને, અહીંયા બેયનું કામ લ્યો, મંદિર જાઓ ત્યાં લઈ લો. અરે પણ મારી ઉપર હુલ્યા ઉલાળા લેશો તું, એમ કહું છું. મન થાય છે ને મને, એટલે મને મન થાય છે એટલે ઉલાળા લઉં છું. હવે લ્યો ને, હવે તમે તમારું કામ કરો ને. દોઢ ડાયા બનતા એ નપાવટ મને આજે નથી ગમી ને કાલે નથી ગમવાની. ના લાયક દોઢ ડાયા બનતા. જાઓ મંદિરે જઈને પૂજા કરો, ભગવાનના નામ લ્યો, કંઈક સારું થાય. બાપુ, હા, આ પક્ષી કેમ આવતા હશે ખેતરમાં? હેલા ગાંડા, આટલા વર્ષથી તું આ ખેતી કરે તોય મને પૂછે? પણ આ પક્ષી વિશે મેં નહોતું પૂછ્યું ને. જે નહોતું આવડતું એ બધું પૂછતો હતો. અરે ગાંડા, આ બગલા છે ને હવારમાં એના પેટ ભરવા આવે. હા, એ બધી જીવાતું છે ને બધી સણી જાય અને એના પેટ ભરાય. અને એ જે સરકે ને એમાંથી ખાતર બને. એટલે આ બગલા, અળસિયા આ બધા ખેડૂતના મિત્ર કહેવાય. એવું? અને હું શું કહું છું તને, આ વાહેલા પડામાં જે ઘઉં કર્યા છે ને એ હવે પાકવા આવ્યા હો. એટલે હવે આ ઠેસર બેસરની બધી તૈયારી કરીએ. એને પછી ગાઢવાના થાય ને એટલે ફટાફટ આપણે મળી જાય ટાણે. નકર હું ગામમાં બધા નિયકારે જ નીકળી છે, ઠેસર બેસર મળશે નહીં છે એ વાતે. તમે જરાય ઉપાધિ ન કરો, બધું થઈ જાય. હા, પણ મારે તમને એક વાત કરવી હતી. હું વાત કરવી છે તારે? તમને ખબર છે કે મેં આ ભાગીને લગ્ન કર્યા. હા બેટા, પણ હવે એને તો વરદી થઈ ગયું. હવે હું બધું વરદી થઈ ગયું એટલે મને એમ હતું કે કદાચ બધા બધું ભૂલી ગયા છે અને હંધું બરાબર થઈ જાય, પણ એવું થયું નથી. તમે સમજો છો હું કહેવા માગું છું? સમજો છું. મારા બા. બેટા, તારી બાને કોઈ સમજાવીએ કેમ નથી. હા, હું તો સમજાવીને થાક્યો, પણ જ્યારે કાંઈ બોલું ને એટલે મને કે તમે ચૂપ રહ્યો, તમને કાંઈ ખબર ન પડે. હવે આ ઉંમરે એની ઉપર હાથ ઉપાડવો કઈ સારું શોભા થોડી દે બેટા. એ તો બરાબર છે, પણ બાપુ એમાં મીરાનો શું વાંક છે? આપણા ઘરે એ આવી છે તો એનું ઘર મેલીને આવી છે, અને આ હજી પણ બા એને હેરાન કરે, એને હરખી રીતે બોલાવે નહીં. તો વિચાર તો કરો તમે કે એના પર શું વીતતી હશે. જાણું છું બેટા, મીરાનો કાંઈ વાંક નથી. હવે લવ મેરેજ કરવા એ કંઈ થોડો કંઈ ગુનો છે બેટા? હે, આ એકાબીજાને પસંદ પડે તો લગ્ન કરી લઈએ, પણ આ તારી માને છે ને આ દુનિયામાં કોઈ નહીં સમજાવી શકે. તમને લાગે છે
કે મને મીરા કરતાં સારી સોડી મળે તેમ? ન મળે બેટા. આ દુનિયામાં દીવો લઈને ગોતવા જાવ ને તો મીરા જેવી સોડી ન મળે. અને એક તો હું ખેતીવાડી કરું. જો તારી મા ઉપર બહુ ધ્યાન ન દેતો હે ને, તું ખાલી મીરાનું ધ્યાન રાખ, બાકી બધું હું ખોડી લઈશ. મીરાનું ધ્યાન તો હું રાખું છું, પણ ક્યાંક ને ક્યાંક એ હિંમત હારી જાય છે. અને બને છે એવું કે જો બા જો હરખી રીતના નહીં બોલાવે ને તો ખબર નહીં આનું પરિણામ શું આવશે. અરે તારી બા તો છે, પણ હારો હાર ઓલી સોડી તે સંજનાય તે, પણ આ સંજનાય બિચારીને કેટલી હેરાન કરે છે. હા, ખરેખર આ મા દીકરી બે છે ને ત્રાસ છે, જબરો ત્રાસ છે. મારા બાને ને મારી બેનને એમ છે કે ગમે એમ કરીને મીરાના ઘરમાંથી કાઢી મેળવીશ. અરે પણ હવે એક વાત તમને હું કહી દઉં, જો મીરાને ઘરમાંથી કાઢવાની કોશિશ કરશે ને તો હું આ ઘરમાં નહીં રહું. અરે દીકરા, કોઈને ક્યાંય નથી જવાનું. અને જો આ કદાચી બહુ માથાકૂટ થાય ને મીરાને કાઢે ને તો તું જાય, બરોબર? તો હું તારી હારે આવી, ભાઈ ભલે રેચ્યું મા દીકરી બે એકલી, હું જાતો નહીં તું તારે, હું તારી હારે છું. તારે ખાલી મીરાનું ધ્યાન રાખવાનું છે. મારે તો ઘરે નથી મેલું ને મારે મારા મા બાપને નથી છોડવા, પણ મારું કહેવાનું એટલું જ થાય છે કે હું કામ આવું કરવું? અને એને હું બગાડ્યું છે? કાંઈ નથી બગાડ્યું બેટા. આ લવ મેરેજ કરવો કે ગુનો નથી, સમજી લેતું. પણ આ તારી માના મગજમાં ભૂસો ગરી ગયું છે ને, એ વાત નીકળતું નથી. આ વરસદી છું તો હજી ભૂલતી નથી. એને એમ છે કે મારા દીકરાને હું આની કરતાં હારી બહુ લાવી દે. તંબુરામાંથી આ ખેતીવાડી કરતા હોય ને કોઈ છોડ્યું દે છે અત્યારે? વેમ છે એમનો. અને અત્યારના સમય પ્રમાણે તો બધાને શહેરમાં રહેવું હોય, આપણે તો ગામડે રહીએ છીએ. અરે ગુસ્સો કોને કરવાનો હોય કે છોકરીના મા બાપને ગુસ્સો કરવાનો હોય? હવે આ જો તારા હારા ની બધા ન માની ગયા, હે હંધાય માની ગયા. ખુશીથી. પણ હવે આના મગજમાંથી ભૂત નથી નીકળતું. અને એ માની ગયા છે અને એને આ બધી વાતની ખબર પડી હોય તો વિચાર કરો તમે કે શું કેટલા થાય. દુઃખી થાય બિચારા. હા હારું. તો સારું છે આ મીરાઓ ખાનદાની છે, એને પિયરમાં જરી કઈ વાત નથી કરી, અણહારે નથી આવવા દીધી કે મારી હાહુ મને એટલી હેરાન કરે, મારી નણંદ એટલી હેરાન કરે. બાપુ કાંઈ નહીં, તમે છતાંય બાને સમજાવવાની કોશિશ કરજો. એલા ભાઈ કેટલું સમજાવવું હવે હું થાકી ગયો છું એનાથી તો. એકવાર મારા માટે. એકવાર નહીં બેટા, હજી હું 50 વાર સમજાવવા તૈયાર છું. સમજવી જ જોઈએ ને. તું ઉપાધિ કરીમાં આ ધીરે ધીરે હંધુ થાળે પડી જાય. ખાલી તું મીરાઓને છે ને આશ્વાસન આપતો રહીજે. મીરાઓને કહેજે કાંઈ માથે ન લે. હા, જેટલું બોલે ને એટલું આકાનેથી સાંભળીને આકાને કાઢી નાખવાનું, મગજ ઉપર ભાર લઈને નહીં ફરવાનું. હા, આ બિચારા ખેતરમાં કેટલું કામ કરે છે. આટલું તો મજૂરોય કામ નથી કરતા, એટલું તો બિચારી મીરા કામ કરે છે. હા બાપુ. હા, ઢોર ઢાખર રોજા રસકો વાટી વાટીને એને ખવડાવવો, વાસીદા કરવા. ખરેખર આવી બાઈક કંઈ મળે જ નહીં. સારું જા, તારું કામ કરી, હું વાયલા શેઠે આટો મારતો હોઉં. ભાભી હજુ ચા નથી બની? બનાવું છું, 2 મિનિટ. શું 2 મિનિટ? 1 કલાકથી કીધું છે તમને, મારું માથું ચડી ગયું. બેનબા હું ચા જ બનાવતી હતી પણ બાએ બાર બોલાવી એટલે થોડી વાર લાગી. આ કામ ન કરવું હોય ને એના બાના છે બધાય. બાનાની ક્યાં વાત છે બેનબા? બાએ મને બહાર બોલાવી હતી ફરી વાળવા માટે, એટલા માટે હું હમણાં જ બનાવી દઉં. ફળીઓ પહેલા નહીં વળવાનું, ઉઠીને પહેલા મને મસ્ત ગરમ ગરમ આદુની ચા જોશે, બાકી બધું કામ પછી. બસ આખો દી તમે કામ કરી રાખો તમ તારે. બેનબા સમજાતું નથી કે હું શું કરું. બા એમ કહે છે કે પહેલાં મારા બધાય કામ કરવાના, તમે એમ કહેશો કે પહેલાં મારા બધાય કામ કરવાના, તો હું કોની વાત માનું? બધાયની વાત માનવાની ને કામ કરવાનું. હું કીધું આ ઘરની નોકરાણી શું ને તો નોકરાણીની જેમ રે, આમ બીજું આમ મોટી બનવાની ટ્રાય ન કરતી. નોકરાણી એટલે વહુ છું તમારા ભાઈની. અમારી મરજીથી આવી નહીં ને. તને કોણે કીધું તા ઘરમાં આવવાનું? અમને તું પહેલેથી ગમતી જ નહોતી. મારે મારા પસંદની છોકરી લાવી હતી મારા ભાઈ માટે. ખબર નહીં આ તને ક્યાંથી ઉપાડી આવ્યો ગરીબડી. બેનબા હવે આ બધી વાતનો કોઈ ફાયદો નથી. લગ્ન થઈ ગયા છે અમારા. પૈસા જોઈ ગઈ હતી ને? પૈસા જોઈ ગઈ હતી? ખેતર હું બોલો છો તમે? ખેતર જોઈ ગઈ હતી ને તું? નહીં, એ તમારો વેમ છે કે પૈસા જોઈને આવીશ. પૈસા જોતા હોય તો દુનિયામાં કઈ ઓછા પૈસાવાળા લોકો નથી. તમારા ભાઈ હારે મારો મનમેળ હતો. એ બધા બાના છે. પૈસા હતું અને તું એમ કહીશ કે તને પૈસાવાળા બહુ મળતા હતા તો અહીંયા શું કામ લગ્ન કર્યા? ત્યાં જતું રહેવું હતું ને તાર બાપનું દેવું માફ થઈ જાત. મનમેળ નહોતો ને ત્યાં, એટલા માટે. અને તમે સ્ત્રી થઈને આવું બોલી શકો એ મને ખબર નહોતી. બસ આ બધા લેક્ચર છે ને ફિલ્મોમાં જ સારા લાગે, રિયલ લાઈફમાં નહીં, સમજ્યા?
મને છે ને બપોરે હરખું ખાવાનું જોઈશે ને આજે મારું ફેવરિટ શાક બનાવજો. એવું લાગે ને તો બધાયનું અલગ અલગ બનાવી નાખવાનું, બધાની મનપસંદનું. પણ મને તો બટેકા સિવાય એકય શાક ન હાલતું. અને તીખું થોડુંક ઓછું. હું ડાયટિંગ ઉપર છું. બેનબા, તમારા બાને પૂછ્યું છે કે બધા હાટું અલગ અલગ શાક બને તો એમને કંઈ વાંધો નથી? એ તો એક શાક બનાવીએ તોય 10 વખત ગાળું દઈશ. એ તમારે જોવાનું. તમારે જોવાનું હું? તમે વાત કરી લ્યો. તમે પૂછો એમને કે હું વાંધો છે એમ. તમારી બે વચ્ચે હું હુડી વચ્ચે હોપારી થાવ છું એને જ દેખાતું? બહુ જીભ નો લડાય, અવાજ નીચો રાખ. કઈ બોલતી નથી એટલે હે? ખોટો પાવર નહીં કરવાનો મારી ઉપર. હાલ ફટાફટ ચા બનાય હાલ, અને આદુ હરખું નાખજે. અને પછી કચરા પોતા કરે. મહેમાન આવવાના છે, મારી બેનપણીઓ આવવાની છે કીટી પાર્ટી હાટું બપોરે. આ ઘરમાં આમ જોતો ખરા આમ કેવું પડ્યું છે. બધા વાતું કરે મારી કે તાર ભાભીને લાવ્યા છે, કઈ કામ નથી કરતી, અહીં સજાવા લાવ્યા છે તને. કરું તો શું બેનબા? 10 હાથ નથી મારે. કાલ બપોર કેમ હોઈ ગઈ હતી? હે, બપોર કેમ હોઈ ગઈ હતી? બપોર હુવાનું ન હોય, રાતે હું ઓછું પડે છે. અને વહેલું ઉઠી જવાનું. કાલથી વહેલી ઉઠી જાજો. 5 વાગ્યા 6 વાગે ઉઠી. અમારે ન હાલે, અમારા ઘરમાં આવું નથી હાલતું. ભલે. હા હાલ ફટાફટ ચા બનાય હાલ. 10 મિનિટમાં અંદર ચા બની જાય. હું સોફે બેઠી છું, મને આવીને દઈ જાજે. હાલ હાલ કામ કરવા માંડ. ધોઈડી આવી છું. બાપાને ઘરે કઈ જોયું નથી ને, અહીંયા બહુ વધારે જોઈ ગઈ છે. મેં બાપુને વાત કરી. મેં કીધું બાપુને કે અમારા લગ્નને 1 વર્ષ થઈ ગયું, તોય તે બા ને બેન મીરારે સારી રીતના વાત નથી કરતા. તો હું કીધું બાપુ કહે છે કે તારી બા કોઈની વાત માને તો ને. હવે તું જ કે બાને કેવી રીતના સમજાવવા? આ તારા બાપુ ને બા ને બધા માની ગયા, એ લોકોએ આપણને સ્વીકાર લીધા, પણ બા છે કે આપણી વાત નથી સમજતા, તને નથી સમજતા. એમનું કહેવાનું તો એવું જ છે કે મેં તમને ફસાવ્યા છે. તમે ભોળા છો એટલે મારી વાતોમાં આવી ગયા છો. જો મને નથી સમજાતું કે હવે મારે શું કહેવું કે શું કરવું. એવું નથી કે મને બોલતા નથી આવડતું, પણ મારે બોલવું નથી. હું જ્યાં સુધી ન બોલું ને ત્યાં સુધી ઘર બરાબર હાલે એવી આશા છે મને. પણ તમારા બા અને બેન તો કોઈ વાતમાં સમજતા જ નથી. એના મતે તો બસ એને જ બધી ખબર પડે છે, એને જ બોલતા આવડે છે. જો હું તને એટલું જ કહીશ કે તું કાંઈ ન બોલતી. એ લોકો રાહ જોવે છે કે તું સામું ક્યારે બોલે અને તને ખોટી સાબિત ક્યારે કરે, પણ તું એવો મોકો નહીં આપતી, જેથી કરીને વાત વધારે બગડે. અને બાપુને અમે લોકો છીએ ને, અમે એ લોકોને સમજાવવાની કોશિશ કરશું હજી, અને કહેવું કે હવે આ ઘરની વહુ છે. તમને લાગે છે કે એ સમજ છે? એમને સમજવાની જરૂર નથી આદિ. એમને ખબર જ છે કે હું આ ઘરની વહુ છું. એ એમની મનમરજીથી અત્યાચાર કરે છે. એમને શોખ છે મને હેરાન કરવાનો, અને શોખ બહુ ભૂંડી વસ્તુ છે. જો મને ખબર નથી કે ભવિષ્યમાં શું થાય, પણ એક વાત તો પાકી છે, કોઈક દિવસ મારાથી બોલાઈ જાય અને હું બોલીશ ને તો એ લોકોને વહમું લાગશે. હા, પણ હવે શું કરવું ને એ જ નથી સમજાતું. મેં તો બાપુને કહી દીધું કે જો મીરાના ઘરમાંથી કાઢવાની કોશિશ કરશે ને તો હું આ ઘરમાં નહીં રહું. લગ્ન કરીને મેં તને કહ્યું હતું કે હું તારો સાથ ક્યારેય નહીં છોડું, તો આજે પણ તો આ દુઃખમાં જો તોય તે ગમે થઈ જાય પણ હું તને મૂકીશ નહીં. અને હું પણ તમને મૂકવા માટે લગ્ન નથી કહ્યું. તમારી હારે છેલ્લે સુધી ઊભી રહીશ, અને જેથી તમે કહો ને કે બોલ તેથી બોલીશ, બાકી ત્યાં સુધી મૂંગા મોઢે સાંભળતી રહીશ, ભલે મને ગમે એટલી તકલીફ પડે. એ લોકોને સમજવું જોઈએ. અત્યારનો સમય કેવો તને ખબર છે, છોકરીઓ જલ્દી મળતી નથી. એને એમ છે કે તને તું આ ઘરમાં ન હોત તો મારું ગમે હક પણ કરીને મારા લગ્ન કરાવી દે તેમ, એની મન મરજીથી, અને મારા લગ્ન થઈ જાય તેમ. હા, ખેતીવાડી કરું છું. હવે વિચાર કર લે કે મને કોઈ મળત,
અત્યારની છોકરી શું જોવે? શહેરમાં રહેવા જોવે. હા, ખેતીવાડીનું કામ કરવું ન ગમે, ઘરને એટલું મોટું ઘરને હાંસવવું ન ગમે. બાને એ જ નથી સમજાતું કે એ લોકો વેમમાં જીવે છે. કાંઈ નહીં, હાલો ચા પી લઈ. હાય. મોઢું સીધું રાખીને. પપ્પા પપ્પા આ મૂકો નીચે. અરે પણ શું થયું? એ બંધ કરજો. હવારમાં હું પણ આ પાણી છટવા આવી ગયા આવી ઠંડીમાં. અરે પણ આ નવું બને છે તો એને પાણી તો આ સાટવું તો પડે ને. મજૂર રાખ્યા છે ને એને હું કામ રાખ્યા ને પગાર મફત આપી છે. તમે આ બધું કામ ન કરો. મને ઈ આવે 10 વાગે. આ 10 વાગ્યા સુધી આને એમને ન રહેવા દેવાય. આ હજુ ઈ તો આવે ને તડકો હજુ ક્યાં એટલો બધો આવ્યો છે. એ તમારે છે ને હવે પપ્પા એ બધું છોડો, મારી વાત સાંભળો. મને કોલેજ જવામાં રોજ પ્રોબ્લેમ થાય છે. મને એક નવી એક્ટિવા લઈ દો. એક્ટિવા લેવી. 15-20 દી હાલશે આમ તેમ? ના, હમણાં મારો બર્થડે આવવાનો છે ને થોડાક દિવસમાં, મને બર્થડે ઉપર લઈ દો. અરે બેટા, આ ઘઉં પાક્યા છે. હવે ઘઉંમાંથી જે કંઈ ભાઈ વેચીને આવશે રૂપિયા એમાંથી હું તને આપીશ. એક્ટિવા લઈ દઈ તને. જ્યારે કહું ને ત્યારે બધી વસ્તુ મને મોડી જ લઈ દે છે. જોતી હોય ને ત્યારે તમે લઈ જ નથી દેતા. અરે પણ તું નાની હુની વસ્તુ માંગ તો બરોબર છે. હવે આ એક્ટિવાના અત્યારે ભાવ ખબર તને? 1.5 લાખ ફોર વ્હીલ રૂપિયા. માંગી છે. લે, હું એકની એક છોકરી છું તમારી. અરે તમને પણ મારી મેં કદર જ નથી. બેટા મેં ક્યાં ના પાડી તને? લઈ દઈશ ને તને 5-15 દી આમ તેમ. હે? જલ્દી લઈ દેજો. હા ઠીક છે, હું તને છે ને ફર્સ્ટ ક્લાસ અત્યારે નવું ફીચર વાળી છે ને એ લઈ દઈશ બસ. હા, ઓલી પેટ્રોલ વગરની ગાડી આવે ને એ પછી તારે એક્ટિવા નો આવે. હા, એને શું કહેવાય? ઈ પેટ્રોલ વગરની ઈ બાઈક આવે ને મને ઈ જોઈએ એ છે. લેવી છે હા, બેટરી વાળી. હા, પેલા મારે એક્ટિવા લેવી હતી પણ હવે મારો વિચાર બદલાઈ ગયો. મને ઈ બાઈક લેવી છે. હા. મારી નવલી બેનપણી દિશા છે ને એને ઈ જ લીધી. મને ખબર છે તારે એને રોજ પેટ્રોલ પુરાવા ન દેવું પડે ને એટલે હે ને. હા. આ ઘરે આવીને આમ ચાર્જિંગમાં મૂકી દેવાની. તો હું એટલે દૂર કોણ જાય? તમે પુરાઈ આવશો રોજ મારા પેટ્રોલ? પણ એ પેટ્રોલ કરતા મોંઘી પડે. ઈ ખબર તને? લાઇટ બિલ કેટલું આવે? મારે ક્યાં ભરું? હું કઈ કાયમ આવી રહેવાની છું? કાલ સવારમાં લગ્ન થઈ જાય હું જતી રહી, બસ ગાડી અહીંયા જ પડી રહેવાની છે ને? તમારે ઝાંકવાની છે. આ તો હું તમારા હારા મારે નથી જોતી બાપા, તને હારવાર મોકલાઈ દઉં આણામાં. ત્યારે તો 4 વ્હીલ માંગી. એ તો આપીશ જ અલગથી. તો વાંધો નહીં. હા, પતી ગયું તારું કામ તો હું પાણી પાવાનું ચાલુ કરું. ના, હા બેટા, જો હું તને એક વાત કહું. હા, તારી હરેક માંગણી હું પૂરી કરું છું. હે, મેં ક્યારેય તને ના નહીં પડ્યું. લગભગ મને સાંભળે છે ત્યાં સુધી. હે, તો જે માગ્યું એ બધું તને આપ્યું. હા તો પણ આગળ બોલો ને. પણ તું મારી વાત કેમ નથી માનતી? હું એમ કહું. કઈ વાત? બધું તો માનું છું. જો બેટા, આ મીરા વહુ છે ને એ કોકની દીકરી જ હતી. એ પરણીને આ ઘરમાં આવી છે. હે, તો એની સાથે થોડો ખરખો વ્યવહાર કરો. હું એમ કહું છું. આ તારી માં તો સમજ નહીં, એ તો બુદ્ધિ વગરની છે. તારામાં તો બુદ્ધિ છે ને. હું બુદ્ધિ વગરની જ છું એમ રાખો ને. નથી લઈ દેવી. જા. નો કેમ લઈ દે? એટલે કાલ સવારની આવેલી નહીં તમને લઈ દે. હારી લાગે? હું તમને હારી નથી લાગતી. એક જો તો- પપ્પા, મારી વાત સાંભળો. મારે ભાઈના લગ્ન કરાવતા પેલી મારી ફ્રેન્ડ દિશા હારે. જો મુખીની છોકરી છે, રંગે રૂપાળી છે, ગુણિયલ છે, સંસ્કારી છે, ઘરના બધા કામ આવડે છે. આ તો તમારી આ ગરીબડીને હું લાવવાની જરૂર હતી? એ આપણા લેવલની થાત પૈસાવાળાની છોકરી હતી. હું અને લાવ્યો દહેજ સારું આવત. હું લાવ્યો છું. હા પણ તમે હા પાડી ત્યારે લાવ્યો ને એટલે મતલબ તો બધું એક જ થયો ને. અરે પણ જે છોકરીને એ ઓળખતો નથી, એને કોઈ દી મળ્યો નથી, એની સાથે લગ્ન કેવી રીતે કરે? પણ એ તો પછી બધા ઓળખી જાય. લગ્ન થાય ને એટલે પેલા સગાઈ કરી હોય, પછી 1-2 વર્ષ રાખી હોય, હા, રોજ ઈ- મળે તો ઓળખી જાય. એમાં ઈ વાત નવાઈની વાત તારી શું? બરોબર છે. તમે લવ મેરેજ કર્યા, તમે લગ્ન પેલા મમ્મીને ઓળખતા હતા, તમે મેં જોયા લવ મેરેજ નથી કર્યો ને, મારી છે હમણાં. તો પછી હું કહું તમે લવ મેરેજ નથી કર્યા, મમ્મીને લગ્ન પેલા ઓળખતા નહોતા, લગ્ન પછી જોયા, તોય તે અત્યારે તમારું ને મમ્મીનું કેવું સારું ભણે છે. એ જમાનો અલગ હતો, આ જમાનો અલગ છે. હવે આ જમાનાનો જોઉં બાનો છું નો હું કાઢો તે ને. જ્યાં નક્કી કરું ત્યાં તું પવણશો કે નહીં? હું તો પરણી જઈશ, બસ છોકરો પૈસાવાળો હોવો જોઈએ. તારે તો પૈસાની જ ભૂખ ન ગઈ. પૈસા તો તું- જોઈને જિંદગીમાં પૈસો નથી ને તો કાંઈ નથી. પૈસા વગર છે ને અત્યારે હગો બાપે નથી બોલાવતો. જો બેટા. તમારી વાત નથી કરતી. મારી વાત સાંભળ. હું તને એમ કહું કે આ તારી માં છે ને એ તો આજીવન નહીં સમજે, મને તેવું લાગે છે. પણ બેટા, એ ઓલી મીરા જે છે ને એ તારી હેડી નહીં કહેવાય. પણ અને ઈ આમ મારી પણ સામે જીભ લડાવે છે, જીભા જોડી નો કરે બોલે. છે. હું ન માનું, હું ન માનું. મેં એને કીધું ને કે ભાભી મને, બેન કેટલું શાંતિથી કહ્યું કે ભાભી પ્લીઝ મને એક ચા બનાવી દો ને, તો મને શું કે વાર લાગશે, 1 બસ. કલાક થશે. બસ હો, તું તારી માની બોલી બોલમાં. હું બધું જાણું છું. ઘરમાં શું હાલે છે શું નહીં એ બધી મને ખબર પડે. હો વાતની એક વાત, જ્યારથી એ પરણીને આવી છે ને મીરા આપણા ઘરમાં, ત્યારથી તમને એ વાલી લાગે ને હું દવલી લાગુ. તું દવલી નથી લાગતી. આ દવલી લાગતી હોત ને તો અત્યાર સુધી વાતે ન કરત.
અડધું કરીને ગાંઠી મૂકી હોય. કાઢી તો મૂકો, હું તમને કાઢી મૂકું ઘરમાંથી. તું છે ને બેટા મારા કાળજાનો કટકો છે. અને હા મીરા જે છે ને એ પારકી કહેવાય, બિચારી પવણીના ઘરમાં આવી છે. તો એને એને અરે કયો ને થોડો હરખો પારકાન વ્યવહાર જેમ કરે. ને કેવો વહીવટ કરે, કેટલી હેરાન કરે, કઈ કામ નથી કરતી હવારે. બધું કામ સોફા કરે છો. ઉપર જો કેવું પડ્યું, રસોડામાં જો તમે કેવો શાક સુધારીને પોતરા બોતરા બધું આમ તેમ પડ્યું છે. એને કયો થોડુંક સાફ સફાઈ રાખે ઘરમાં. એને કે આ તારી ઓરડી નથી, આ અમારો બંગલો છે. એને કે આ જેવું છે ને એવું એના ઘર કરતા એને છે ને કોઈ દી આવું ઘર જોયું નથી. તું તારી માની બોલી બોલમાં અને શાંતિ રાખ. જા કામ કર. આ બેને સમજાવવા છે ને હું એમ મમ્મીને કોઈ કહું છું, પાણી હું રેડે મમ્મીને કહું છું તમે આવું કહેતા હતા મારા વિશે ને ઓલી વિશે. રો હમણાં વારો પાડે તું છો. કઈ બીતો નથી હો. હા તારી મમ્મીથી કઈ ફાટી નથી પડતો. આજે નીકળી તે કરો ભાઈ, ચાલુ કરો પાણી. હાલો થઈ ગયો હવે હિસાબ, પણ આ 5,000નો હિસાબ નથી મળતો. એનું શું એ કરવાનું? મમ્મી, આ હેનો હિસાબ કરો છો તમે? કાંઈ નહીં, ઘરના હિસાબ તો કરવા પડે ને. આનો હિસાબ કરો છો તે? પૂછાતોય નથી. તમે કેમ રાયડું નાખો છો? તમને શું થયું? કાંઈ નહીં, મને શું થવાનું હોય? આ મારી વાત સાંભળો ને. હું સાંભળું? બોલ. આ મીરા કંઈક વધારે પડતી નથી ચડી જતી માથે? તું એનું નામ છે ને મારી આગળ તો લેતી જ નહીં. મને જરાય નથી ગમતી. મને નથી ગમતી. આપણા બેને સેમ જ છે. તમને ખબર છે? પપ્પા એની સાઈડ બોલતા હતા. મારે જોતી છે એક્ટિવા કોલેજે જવા હાટું. હું ગઈ પપ્પા પાસે તો પપ્પા એની સાઈડ બોલવા માંડ્યા. બોલો. તારા બાપાની તો ક્યાં વાત જ થાય છે? તારા બાપાની વાત થાય એમ જ નથી. તારા બાપાને કંઈ કહેવા જાઉં તો પાછી બસ હા વહુ પહેલાં દીકરી બાયડી બધાને છે ને ધોઈ પીધા છે. તો હું તો ધમકી આપીને આવી છું. હું મમ્મીને કહી દઉં જો ના તમારે વારો પાડશે તે કે હું કઈ રાતમાંથી બીવું છું. ના તારો બાપ થોડી પીવે. તારા બાપને શું કામ પીવું જ જોઈએ? પણ રહેવા દે ને, કાંઈ વાંધો નહીં. આ દીકરા માટે 4 વ્હીલો લેવાય છે. આ વહુને બેહાડીને ફરવા આંટા મારવા લઈ જવાય છે. અને દીકરીને એક આયા 2 વ્હીલર ગાડું માંગે છે એ નથી અપાતું. તારા એમાં બાપ તેમ કીધું 15-20 દી પછી ઘઉંના પૈસા આવે તો. હા 15-20 દી પછી આ બધા રૂપિયા ભેગા કરીને ક્યાં છાતીએ બાંધીને તારા બાપે ઉપર જવું છે? હું સાચી વાત કહું ને તને તો આ બધી પાયાનું મૂળ કોણ છે? આ તારી ભાભી. પૈસા જોયા નથી ને કોઈ દી જિંદગીમાં. એટલે ગરીબની સોડી છે ને. મેં કીધું તું ઓલી દિસાડી હારે લગ્ન કરી દીધા હોત ને મુખીન છોકરી હારે તો આ દી ન થાત. આને કોઈ દી જોયું ન હોય ને અહીં આવીને બધું જોવે. સોફા તેને જિંદગીમાં જોયા જ નથી. કોઈ દી સાફ જ ન રાખે. એને કાંઈ નથી જોયું. એને જે નથી જોયું ને એનું જ આ બધું છે ને અત્યારે પરિણામ આપણે ભોગવી રહ્યા છીએ. પણ શું કરીએ? કાંઈ કહેવા જેવું તો છે નહીં. કેમ કે તારા બાપાને કાંઈ કહીશું તો તરત જ ઊંધા જ ચોટશે. આમ થયું છે ને તેમ થયું છે ને ફલાણું ને ઢીકણું. એ જ બધી મગજમારી. હા ખાવાનું કેવું બનાવે છે નકરું? એને કયો થોડું ઘરખું વ્યવસ્થિત ખાવાનું બનાવે. હું કાંઈક વધારે બોલી જઈશ ને તો રોવા માંડશે. મારો પછી હાથ ઉપડી જાય. તમને ખબર છે મારો મગજ જાય ને એટલે હું કોઈનું ન માનું. હા બરાબર છે, એકદમ સાચું કીધું. હં તારો મગજ જાય પછી તું કોઈનું ન માને. એ જ વાત હું કહું છું કે જો તારું મગજ જવડાવી નહીં, આ છે ને એનું જડબું તોડવા જેવું છે. સમજી? બાકી કાંઈ છે નહીં. સર્વિસની જરૂર છે થોડીક, બીજું કાંઈ નહીં. તું છે ને મૂંગી રહેજે. આ તારો બાપો છે ને એના પક્ષમાં છે. જો તારો બાપો મારા પક્ષમાં હોત ને તો અત્યારે કાંઈ વાંધો જ નહોતો. અને ઉપરથી તારો ભાઈ ઉપાડી આવ્યો. સમજી જાય મમ્મી, હું સમજી જાય પણ તંબુરો સમજશે. સમજવાની વાત તો સમજી ન ગયો હોય તો આ લગ્નને કેટલો ટાઈમ થયો? બુદ્ધિ વગરની ધોળે જ આવી ના પાડી તોય એની માય ન સમજી બુદ્ધિ વગરની. આખું ખાનદાન જ એવું છે એનું. અને આ બાપુને તો મારે હું કેવું એ 2 દી એને બહાર ગામ જવા દે. ઓલીને તોડી ન નાખું ને તો કેવું? તારો ગુસ્સો તો 7મા આસમાને છે. તોડી હું કામ નાખવી? અને ઘરની બહાર કાઢવાના ઉપાય ગોતો ને. તો એને આટલું કંઈક હરખું વિચારવું જોશે કે લાઠી બી ના તૂટે ઓર સાપ બી ના મારે. એવું કંઈક ગોતવું પડશે. હવે આપણો વાંક ન આવે એવું. હા બેટા, પણ છે ને આ કહેવતો હરખી બોલતી જા કે સાપ પણ મરી જાય અને લાકડી પણ ન તૂટ. હવે ઈ અમાર કોલેજમાં એવું બધું નથી શીખવાડતા. આ તારી તું જા અંદર જા શાંતિથી બેસ રૂમમાં. હો મોબાઈલ લઈને જા ઈ કર જે કરવાનું છે. ઈ ઈ જા બધું મારું એક્ટિવાનું જરીક બાપુ હારે કરી લે બેટા, વાત કરી લે. હા ઈ બાઈક પછી હું તમને લઈને ફેરવી આખું ગામ. તમારા બાપુ જ કોઈ દી ફેરવતા નથી મારા. તું જા અંદર, એમ કહું છું. મારું મગજ ન ખરાબ કર. તું જા, હું કહી દઈ તારા મીરાને બાપુ. કહું ચા બનાવે. આ માથું ફેરવાઈ ગયું બે બાપુજી થઈને. આ સોડી મને લાગે દિવસે દિવસે મારા હાથમાંથી જાય જ છે. કોઈને કાંઈ કહેવા જેવું નથી. હા ક્યાં છો તમે? અરે તમે ઓલું બિયારણ આપવાની વાત કરતા હતા.
આ તો ક્યારે આવો છો? સારું, જલ્દી આવજો. હું વાડીએ જાઉં છું. બોલો. શું છે આ બધું? આ બિયારણ મગાવ્યું. હું આ ખાતર બિયારણ હંધાઈની વાત નથી કરતી. તો શેની વાત કરો છો તમે? આ તારા બાપુને ને તને મને લાગે છે કંઈક જડીબુટી છે ને તારી બાયડીએ પીવડાવી દીધી છે, સમજો? જુઓ બાપ, મીરાએ અમને કોઈ દિવસ કાંઈ નથી કીધું. હા, પણ તમારા વિશે કીધું છે, બેન વિશે કીધું છે. કેટલો વખત થઈ ગયો મારા લગ્ન, અને તેમ છતાંય તે તમે હજી એને સ્વીકારતા નથી. કેમ સ્વીકારવી? છે એનામાં કાંઈ? હા, કાંઈ લઈ લેવાનું છે? ઘરનું બધું કામ કરે છે, ઘરનું ધ્યાન રાખે છે, તમારી સેવા કરે, બાપુની સેવા કરે. આનાથી વધારે તમારે શું જોઈએ? આટલું તો છે ને એક નોકરે કરી લે. આ મુખી બાપાની છોકરી હારે પૈણ્યો ગયો હોત તો કેટલું સારું હોત. હા, તારા લગ્ન થઈ ગયા હોત તો કેટલું સારું હોત. તો એ તો તમારો વેમ છે. તમને ખબર છે કે મુખી બાપાની દીકરીને મારી હારે લગ્ન કરવા માટે મનાવી લે અને એ લગ્ન કરી લે. અને મુખી બાપાની દીકરી કેટલી વટવાળી છે તમને ખબર છે? એને તો શહેરમાં રહેવા જવું છે, વિદેશમાં જવું છે. રેવા દે. હંધી વાત છે ને મેં હકાવી જતી, પણ ના, ત્યારે તો મારો દીકરો આમ છે ને પ્રેમમાં પડી ગયો હતો ને આ પ્રેમનું આ પરિણામ આ લઈને આવ્યો. પરિણામ સારું જ છે, પણ તમે લોકો માનતા નથી. એને હેરાન કરવાનું બંધ કરી દો ને બા. હેરાન? ઈ અમને હેરાન કરે એ નથી દેખાતું? હા, આખો દી તને નથી ખબર, ઈ તને એમ લાગે છે કે એ બધું સારું કરે છે. સારું કાંઈ નથી કરતી. હા, એ પ્રેમમાં તું આંધળો થઈ ગયો છે. અરે હેરાન કરવાનું તો એને નથી બાકી રાખ્યું અમને કાંઈ. હું મીરાને ઓળખું છું. ભાઈ તમારી યાર એક બેન યારે ક્યારે ખરાબ વર્તન કરે એમ નથી, પણ તમે છે ને એને હાથે કરીને હેરાન કરીને એની પાસે બોલાવડાવો છો. તમે મોકો ગોતો છો કે એની એક ભૂલ થાય ને એટલે બસ આ ઘરમાંથી કેમ એને કાઢી મૂકો. હે ભગવાન ભગવાન, મને એમ લાગે છે કે નક્કી જાદુ ટોણા છોકરી જાણતી જ હોવી જોઈએ, સમજ્યા? હવે નવું નાટક શરૂ નહીં કરતા. આ જાદુ ટોણા અને અંધશ્રદ્ધામાં પાડીને ફરી પાછી એને તમે હેરાન ન કરો તો વધારે સારું. રેવા દે ને તારા બાપાને સમજાવી દે છે. હા, ખોટા પક્ષ નાખે છે. અને તને શું થઈ ગયું છે? બુદ્ધિનો બારદન. આખો દી એક જ વસ્તુ દેખાય છે, એ નથી આવી, એ નથી આવી, એ નથી આવી. અરે કેવી છે ને એને હું બરાબર ઓળખું છું, તું નથી ઓળખતો બેટા. તને છે ને એ હંધુય નથી દેખાતું. પણ હવે જો એને વધારે એની ચાલાકી બતાવીને તો જોયા જેવું થાય. હવે એને ફરવા ન લઈ જતો. આ 4 વ્હીલમાં મફત નથી આવતું. એના બાપને ઘેર તો ગાડું નથી જોયું. હા, વાત કરે છે તે. ગાય આવી ગઈ. હા, દેખાય છે મને. તો બાંધી દો. હા, તે બાંધી દઈ. તારી બાયડી થોડી કરશે એ હંધુઈ, મારે જ કરવું પડશે. તમારી બેન એ ક્યાં કરે છે? એને આવડે છે કઈ? એ ભણે છે તો એને શીખવાડો ને બા. મારે એને નથી શીખવાડવાની જરૂર ને. મારી દીકરી છે ને એ મારા કયામાં લગ્ન કરશે. તમને ખબર છે, તમે જાણો છો કે તમે જે કરી રહ્યા છો ને એ ખોટું છે, તેમ છતાંય તે તમે હેરાન કરવામાં કઈ બાકી નથી મૂકતા. નહીં રાખું. પણ હું કામ આવું કરો છો? મારી મરજી. મારી જિંદગી હું કામ ખરાબ કરવા માંગો છો? તારી જિંદગી ખરાબ થાય. હા, હા, આ તારી બાયડીએ અમારી જિંદગી ખરાબ કરી નાખી એ નથી દેખાતું? તમને ક્યાં કઈ વાંધો આવે છે? મારી બાયડી તમને રાખવા ન માંગતી હોય, તમારી હારે રહેવા ન માંગતી હોય તો બરાબર છે. એ હાનિ ન રાખે મને. ઈ કે ને મને ઘર મારું મારા ધણીએ બનાવ્યું, ઈ હું કામ ન રાખે? વાહ, બધું તમારું છે ને. દીકરાનું તો કઈ છે જ નહીં, અને દીકરાની વહુનું પણ કાંઈ નથી. હો વાતની એક વાત એને તારે સમજાવ્યું ને તો તારી ભાષામાં સમજાવી દેજે. બાકી છે ને મારા જેવું મારાથી ખરાબ કોઈ નહીં થાય એ વાત સમજી લેજે. એ વાતથી ડરું છું. હાથ જોડીને કહું છું તમને, કહેતા હોય તો અમે બંને માણા ફરીથી તમારી માફી માંગી લઈએ, પગમાં પડી જાય કે માફ કરી દો. માનું છું કે અમે આ પ્રેમ લગ્ન કર્યા, પણ એનો મતલબ એ નથી કે આ વાતને હજી પકડીને તમારે રાખવી. રાખીશ, મરતા જીવતા સુધી પકડીને રાખીશ. સમજી ગયો? હું તો સમજુ છું બા, સમજવાની જરૂર તમારે છે. હા, બધી સમજવાની જરૂર મારે જ છે. જા તારું કામ કર. કામ જ કરું છું, અને વધારે સામે બોલું ને તો તમને તકલીફ પડે છે કે દીકરો એ હવે છે ને મારી સામે બોલે છે. હા, તે બોલે છે જ ને. એ તને પોપટની જેમ પઢાવે છે ને તું એ વસ્તુ અહીંયા ઓકસ. નાલાયક. ઘરમાં જાહે ગાય જાઓ. ભલે જાત. આમે તું આખલો તો લઈ આવ્યો જ છે ઘરની અંદર. હો બેટા. બાપુજી તમે કઈ કામ હતું? શું થયું? કાંઈ નહીં, એમ જ બેઠી હતી. બેટા, તમારો ચહેરો ઉતરી ગયેલો છે.
આ જોઈને મને ખબર પડે છે કે કંઈક થયું છે. શું થયું છે કહેશો જરા? બાપુજી, હવે કોઈ ફાયદો નથી. તમને ખબર જ છે ને કે ઘરમાં શું થાય છે, અને જો હું કાંઈ બોલીશ ને તો એમ જ થશે કે હું તમને ચડાવું છું. બેટા, ભગવાન શ્રી રામના પત્ની હોવા છતાં સીતાજીને આખી જિંદગી લોકોએ હેરાન કર્યા છે. શું કામ? કારણ કે સીતાજીએ ક્યારેય ઊંચા અવાજે બોલ્યા નહોતા, અથવા તો કોઈને કંઈ કીધું જ નથી. એટલે બેટા, હું તો તને એટલું કહીશ કે આ ચૂપ રહેવાનું બંધ કરી દો. જે કોઈ ઘરમાં બોલે ને એને વળતો જવાબ આપતા શીખી જાઓ. લોકોની બોલતી બંધ કરશો ને તો લોકો તમને બોલતા બંધ થશે. એટલે મારી તો તમને એ જ સલાહ છે કે તમારી સાસુને જે કંઈ બોલે એને સામે વળતો જવાબ આપો. તમારી નણંદ કંઈ બોલે તો એને વળતો જવાબ આપો. આ બોલશો નહીં ને બેટા તો આ લોકો તમને જીવવા નહીં દે. એટલે જાણું છું કે તમે સાસરીમાં છો અને તમારા સંસ્કાર તમે ખૂબ સારી રીતે જાળવી રાખ્યા છે, પણ બેટા આ લોકો આ રીતે તમને હેરાન કરશે. આને છે ને કંઈ પણ બોલે એટલે તરત ઉતારી પાડો. તમારા ઉપર હાથ ઉપાડે તો તમે ઉપાડો, તો આ લોકો શાન ઠેકાણે આવશે. આ લોકોને નકર નહીં જીવા દે બેટા. બાપુજી, કેવું હેલું છે, કરવું બધું બહુ અઘરું. અઘરું અને નથી અમુક બેટા. લોકોને તમે ગમે એટલું કહો ને તો ફેર ન પડે. એકવાર કરીને જુઓ. તમને એમ થતું હોય કે મારા હારા શું વિચારશે, મારો ઘરવાળો શું વિચારશે, એટલે બેટા અમારા બંનેની ચિંતા ના કરશો તમે. એકવાર આ લોકોની હામા થાવ. જે ભાષામાં એ લોકો વાત કરે ને એ જ ભાષામાં એને જવાબ દેતા શીખી જાઓ, એટલે આપોઆપ બધું સરખું થઈ જશે બેટા. બાપુજી, હું આ વાતનો સચોટ કોઈ જવાબ અટાણે નહીં આપી શકું. હું વાડીએ જાઉં છું. ઠીક છે, મારી વાત ઉપર થોડો વિચાર કરજો. ચા બનાવતી જાઓ. ના ના, જરૂર નથી બેટા. હા, સાચી વાત છે. આ વહુના સંસ્કાર એવા છે ને, એ બિચારી બોલી તો નહીં શકે ક્યારેય, પણ જો એકવાર બોલવાનું ચાલુ કરશે ને એટલે મા દીકરીનું બેયનું પાણી ઉતરી જશે. મીરા, મીરા, કાં અહીંયા બેઠી? કામ તો બધું પતી ગયું છે, તું અહીંયા શું કરે છે? હોઈ ગઈ. તો પણ ઘરે વહી જવાય ને, અહીંયા વાડીએ શું છે? બાય ના પાડીશ. બાએ ના પાડી છે એટલે એમ કે સવારથી સાંજ સુધી વાડીએ જ રહેવાનું, કાંઈ કામ હોય કે ન હોય, અને બપોરનું ખાવાનું બંધ. બપોરનું ખાવાનું બંધ? એણે કીધું છે કે હું બહુ વધારે ખાઉં છું ને એટલે ઘરમાં ખૂટે છે, ને રહોડામાં જવાની ના પાડીશ. બા ને બેન તો સમજતા જ નથી. અરે હવે તમે આ હદ સુધી વયા જાઓ કે ખાવાનું બંધ? ભગવાને આટલું આપ્યું છે તોય તમે તમારી વહુને તો હાંચવીને ધકતા અને સ્વીકારીને ધકતા, તેમ છતાંય તે હેરાન કરવામાં કંઈ બાકી નથી મૂકતા. કોઈ મતલબ નથી આ બધું. તું હવે સામું બોલવા માંડ. તું સામું બોલવા માંડ, પણ હું તારા માટે પક્ષ નહીં લઉં. મેં બાને કીધું તું, બાને સમજાવવાની કોશિશ એ કરી હતી. એ તારા વાંક કાઢતા હતા, પણ મેં કીધું મીરાનો કોઈ વાંક નથી, વાંક તમારો જ છે. અને તમે છે ને, તમે સુધરી જાવ તો ઘણું છે. તો કહેવા લાગ્યા કે બસ હવે તું એ તારી બાયડીની બોલી બોલવા લાગ્યો છે, મોહી ગયો છો, એને તારી ઉપર કોઈ જાદુ ટોણા કરી દીધા છે, એટલા માટે તને માનો અને બેનનો પ્રેમ નથી દેખાતો, પણ તારી બાયડીનો પ્રેમ દેખાય છે. કઈ ભાષામાં સમજાવવું ને એ જ નથી સમજાતું મને. કોઈને કાંઈ સમજાવવાની જરૂર નથી, કારણ કે મારી મતે હર વખત સમજાવવાથી ન સમજે ને તો એકવાર યુદ્ધ કરવું જરૂરી છે. તમે કોઈ દી નહીં બોલી શકો આદિ, અને મારે બોલીને આંખે થવું નથી, કારણ કે હું કાંઈ બોલીશ ને તો ગામમાં એવી જ વાતો થશે કે વહુ હારી નથી. એની કરતાં રહેવા દે. હું બરાબર છું જેમ છું એમ. મને નહોતી ખબર કે મારો ઘરવાળો આટલો ઢીલો હશે, જે હાચા હાટું પક્ષ નહીં લઈ શકે.
હું એવું નથી કહેતી કે તમારા બા સામું હાથ ઉપાડો કે ગાયડું બોલો, પણ જ્યાં જરૂરી છે ને જેટલું જરૂરી છે એટલું તો કહેવું પડે ને. અને જો તમારાથી ન થતું હોય તો હું અહીંયા બરાબર છું. તારી વાત સાચી છે કે હું બોલી ન થકતો. બોલવા એટલે નથી માગતો કે હું બોલીશ ને તો પછી વાત ત્યાંથી પૂરી થઈ જાય. અને મને એમ હતું કે શાંતિથી બધું પતતું હોય તો પતાવી દઈએ, વાતને લાંબી નથી કરવી. પણ હવે એમ લાગે છે કે વાતને લાંબી કરવી જ પડશે. કારણ કે આજે તને જો ઘરમાં આવવાની ના પાડતા હોય, ખાવાની ના પાડતા હોય, કાલે તને એમ પણ કહી દે છે કે તારા પતિને મૂકીને વહી જા, તો શું કરવું? અને ત્યારે પછી મારે બોલવું એના કરતાં આ જ સમય છે. હું તૈયાર છું તારા માટે બોલવા. હું કહેશું. કહી દઈશ કે મીરા ઘરમાં રહે છે, તમને નથી ગમતું ને? મીરા અહીંયાનું ખાય છે, તમને નથી ગમતું ને? અહીંયા રહે છે, નથી ગમતું ને? એની કોઈ વાત તમને ગમતી નથી ને? તો ઠીક છે, મને તમારી એકેય વાત નથી ગમતી અને તમે લોકોય નથી ગમતા. જોઈએ છે. જો તમે બોલશો ને તો હું બોલીશ સાચું. લગ્ન થયા ત્યારનું સાચું બોલવાનું મેં બંધ કરી દીધું છે. આમ જોઈ તો બોલવાનું જ બંધ કરી દીધું છે, પણ હવે મને એવું લાગે છે કે મારે બોલવું પડશે. જો મારો ધણી મારા હાટું લડતો હોય ને તો મારે મારા હાટું તો લડવું જ જોઈએ. મને આજ સુધી એક વાત ન સમજાણી કે પ્રેમ લગ્નને આટલો વિરોધ કરવામાં કેમ આવે છે. હું માનું છું કે મા બાપની વિરુદ્ધ જઈએ એટલે એને દુઃખ લાગતું હશે, પણ કોઈ મા બાપ પોતાના સંતાનથી આટલી નફરત કેમ કરી શકે? આવનારું વ્યક્તિ એટલું સારું હોય તો એને હેરાન કેવી રીતે કરી શકે? મૂકો, જોઈશે. તમારી ઈચ્છા હોય કે આપણે બોલીને લડીને આગળ વાત વધારવી છે તો ઘરે જાય, બાકી મને વાડીએ રહેવામાં કોઈ વાંધો નથી. સાચું કહું ને તો અહીંયા શાંતિ મળે છે, સુકૂન. ના કોઈનું કાંઈ સાંભળવું, ના કોઈને કાંઈ કહેવું. અને રહી વાત ખાવા પીવાની, તો અઠવાડિયું અઘરું લાગશે, પછી આદત પડી જાય. કોઈ આદત પાડવાની જરૂર નથી. એ લોકો એ જ તો વિચારે છે કે આ લોકોને પહેલાં આદત પાડી દઈએ અને પછી આ ઘરમાંથી કાઢીએ. હાલ મારી આદિ, અરે આ કેટલું તૈયાર થાવ? હાલો ને, પ્રસંગમાં જવાનું મોડું થાય. આ હું તૈયાર થઈને બેઠી છું ક્યારની. કોની રાહ જોવાય છે? કોઈને નથી જોવાતી ભાઈ. અત્યારમાં જઈને શું કરશો ત્યાં? આ તો ત્યાં જઈએ તો બે ત્રણ. શું થયું? હા, તમે ઘરમાં આવવાની ના પાડતી હતી. હા, ના પાડી. શું કામ? એમ જ. એમ જ એટલે? એમ જ એટલે એમ જ. અરે પણ હું કરે તું? ખાવાની ના પાડે છે બાપુ, ખાવાની. ઘરમાં હવે એને ખાવાનું ભારે પડે છે. શું? આ ઘરમાં જમે ને એ બાને નથી ગમતું. કેમ એમ કર્યું? હા, જો એના બાપના ઘરેથી લઈને આવે કે બહુ હોય તો આદિત્ય કમાઈને અલગથી ખવડાવે. હા. હા, પૌણીને આવી ને તે તાર મામા અહીંયાથી કેટલું આવ્યું હતું ખબર છે? હે, 4 5 ગાડા ભરીને આવ્યું હતું બધું ખાવાનું. આને હાટું. મારા બાપા પર જવાની જરૂર નથી, સમજી ગયા? ના તો ઈ હુકામ એના બાપા અહીંયાથી લાવે? કીધું ને, હુકામ? મારા ઘરના રહોડામાં એ નહીં પોહાય. કાંઈ વાંધો નહીં, તમારી મરજી. આમ પણ તમે એને હુવા માટે બહાર જગ્યા આપો છો. ઘરમાં બધું કામ તમારે કરાવડાવવું છે. કામ ન કરે તો તકલીફ, અને ખાવા તમારે એને આપવું નથી તો ઠીક છે. મેં નક્કી કરી લીધું છે બાપુ કે મારી બા અને મારી બેન એ ક્યારેય સુધરે એમ નથી, અને આની સાથે જરાય સરખી રીતના નહીં રહે એ મને ખબર પડી ગઈ છે. પણ મેં મીરાને એક રસ્તો બતાવ્યો હતો. જોકે મને ખાતરી છે એને અપનાવ્યો નહીં હોય. અપનાવ્યો હતો. હું રસ્તો બતાવ્યો હતો. જેવા સાથે તેવા થવાનું. અચ્છા, આ કાળમુખી અત્યાર સુધી તો લોહી પી જ રહી છે. મારા દીકરાને ને મારા ધણીને પોતાની બાજુ કરી જ લીધા છે. હા, મને એક વાતનો જવાબ આપો ને, મેં ગુનો શું કર્યો છે? આ લગ્ન કર્યા એ તમને નથી ગઈ માને? ના,
તો એનો આટલો વખત વયો ગયો છે તો તમે ભૂલી પણ શકો ને. દીકરાએ લગ્ન કરી લીધા તો ખુશ થવાની કોશિશ તો કરી શકો કે નહીં? હું તમારી માફી માંગીને થાય કે આ તમારી માફી માંગીને થાય કે ભૂલ થઈ ગઈ અમારી, પણ હવે તો એ વાતને મૂકો. નહીં મુકાય, નહીં મુકાય આ વાત. કારણ કે આ આજે નહીં અને કાલે નહીં. હું એને મારી વહુ માનતી જ નથી અને માનીશ પણ નહીં. અને હું એને મારી ભાભી માનતી જ નથી. મારે તમારા લગ્ન પેલી મુખીની છોકરી હારે કરાવવા હતા, તમે આને ક્યાંથી લઈ આવ્યો? આ હાડ પિંજરને સમજાય, શાંતિ રાખે. એને કાંઈ સમજાવવાની જરૂર નથી. તો તું સમજ. હું કામ સમજું? તમને લાગે છે તમે મને ત્યાં એ મૂકીની જોડિયારે લગ્ન કરાવી દે અને હું આખી જિંદગી એની સાથે ખુશ રહેત, સુખી રહેત? હા, તમે રે, કારણ કે તમારે જે પાત્ર જોતું હતું એ આ ઘરમાં આવત એટલા માટે તમે લોકો રાજી થાત, પણ હું નહીં. કારણ કે જેની સાથે મારે આખી જિંદગી જીવવાનું છે ને એ આ હતી. બેટા તું ભરમાઈ ગયો છો. આને કાળું જાદુ કર્યું છે. આ ઘર, આ રૂપિયા, હંધુઈ જોઈ, જમીન ને બધું જોઈને તને પટાયો, સમજી? બાકી હા, એનો બાપ કે ત્યાં ન પૈણી જાય. આ ગરીબ માણસો માટે તો એની આબરૂ છે ને એ જ મોટી મિલકત હોય. ને આને હું કહ્યું, એના બાપનું નામ બોલ્યું અને તું આનો પક્ષ લે જે પોતાના બાપની ન થાય તારી શું થવાની? લો, અચ્છા, એટલે તું તારા દીકરાની નથી થતી તો વહુની ક્યાંથી થવાની છો? તમે રહેવા દો ને, તમને ક્યાં કંઈ ખબર જ પડે છે. ઓ વાતની એક વાત, આને મારા નિયમ પ્રમાણે રહેવું હોય તો આ ઘરમાં રહે, બાકી એનો રસ્તો કરી લે. અરે તેલ લેવ. તમારા નિયમો પ્રમાણે રહેવાની મારે કોઈ જરૂર નથી અને મારે રહેવું નહીં. જે ઘરમાં મારું માન ન જળવાતું હોય ને એ ઘરમાં મારે નથી રહેવું. બાપુજી, તમે અને તમને છૂટ છે. આપણે નોખા થઈને જો બાપુને મારી હારે રહેવું હોય ને તો મારી જવાબદારીમાં આવે છે કે હું તમને નિભાવું, પાલવું. નોખા એટલે હું? હા, કેમ નોખા એટલે હું? આમ તો આખી દુનિયાની સમજદારી છે તમારામાં, નોખામાં ન ખબર પડી? આ મારો દીકરો છે, સમજી? મારો દીકરો છે, આ મારો ધણી છે ને મારી દીકરી છે. તું બહારની આવેલી છો એટલે મૂંગી રહેજે, સમજી ગઈ? મૂંગી એ નહીં રે, એ સાચું કહે છે. અને મેં નક્કી કર્યું છે કે હું એની હારે બીજે રહેવા જતો રહીશ. મૂર્ખો છે તું. બહુ સરસ નિર્ણય લીધો છે, એકદમ ફર્સ્ટ ક્લાસ. હું ગાંડા કાઢો છો તમે? આ તો બરોબર જ છે ને. આ ઘરમાં તને પોહાતી નથી તો નોખા રહી તો તને વાંધો શું છે? તમે જ તો અને હું પણ કહ્યું. તમારી સાથે છું. તમે જ તો કહ્યું હતું ને કે મારો દીકરો જાતે રૂપિયા કમાઈને આને ખવડાવે. હવે હું જાતે કમાઈશ, જાતે મારું ઘર ચલાવીશ, મારું ઘર બનાવીશ અને અમે સુખેથી શાંતિથી રહીશું. અને બાપુ તમે આવી શકો છો, હું પણ તો આવીશ. તમે અને તું ભૂલે ચૂકે મારા ઘરમાં ડોકાતા નહીં. ડોકા હોય જાતા નહીં. ને મારી એક શરત છે, જો આપણે નોખા થાશું ને તો તમે બેનના લગ્નમાં નહીં આવો, એના જવતલિયા નહીં બનો. ના ના, બનવાનું જ નહીં ને. હવે એને તમારી નથી પડી તો તમારે શું કામ એનું રાખવું? મંજૂર છે. અને બા તમે જો એકવાર અમારો ઘરમાંથી પગ બહાર જશે ને તો તમારા ને અમારા બધા સંબંધ પૂરા થઈ જશે. છોકરી કાલ સવારે હારા નરહા માંદા પડો ને તો એ મારી આશા નો રાખો. ડોકા હોય ન આવતા. અને તમે મંજૂર હોય તો જ હાથ પકડીને આગળ હાલજો, બાકી કાલ સવારે જો બાની વાતોમાં ફોલાઈ જવાનું હોય ને તો નહીં. એકવાર આ ઘરમાંથી નીકળે પછી આ ઘરની સામું જોતો નહીં જિંદગીભર. ક્યારેય નહીં જો. ચા દુનિયા જો, કામકાજ કર એટલે ખબર પડશે. ખબર તો તમને પડશે. તમે તમારો દીકરો ગુમાવી રહ્યા છો એ વિચાર નથી કરતા. બાકી તું મૂંઝાતો નહીં, તારો બાપ તારી હારે છે. ચાલ, જા જા, ખબર પડશે પછી. જાતે કમાઈને જાતે ખાવાનું આવશે ને ત્યારે આ તારી બાયડી જે હાથ પકડીને ગઈ છે ને ઈ જ મોઢું ફેરવશે. કા ભૂલે તું? એનો બાપ જીવે છે જે. એના ઘરમાં અન્નનો દાણો ખૂટવા નહીં દો. હા તો જાઓ તમે ત્યારે. અચ્છા, તને એટલો બધો પાવર ચડી ગયો હે? પછી તમારા ઘરમાં કોણ રળશે?